તો નમસ્કાર બધાને. કેમ છે? તો આમ તો મોટે ભાગે તો આવી ગયું. એકવાર રમેશભાઈ માટે જોરદાર તાળી. અને એની ઉપરથી હું એક કહી શકું કે હું બધાય પાંચ શીખું. ભાઈ જે વાત કરી ને સ્કિલ વાળી, કારણ કે હું જાજુ ભણેલો હતો નહીં, પણ આવું બધું શીખીને હું એવું વિચારતો કે હું ભલે ભણેલો નથી પણ મારી ટીમમાં ભણેલા લોકો હોવા જોઈએ. મારી ટીમમાં ડોક્ટર છે, ટીચર છે, એન્જિનિયર છે, માસ્ટર ડિગ્રી વાળા લોકો છે, વેપારીઓ છે. પણ એક નક્કી કર્યું હતું પણ એ પહેલા મેં પ્રયાસ કર્યો કે હું યોગ્ય બનું. હું બનું યોગ્ય. અને આ સેહત મિત્ર અને સેહત કે સિતારે જે વાત આવી, કારણ કે અત્યારે તો આપણો કન્સેપ્ટ છે, અને હું તમને કહું કે આ નહીં, પહેલા આ જ કામ કર્યું છે અમે. આ તો મારું એક સૂત્ર છે કે જીવનની અંદર આપણે બધા ઘણા બધા આપણે કામ કરવાવાળા સાથીઓ બેઠા, બરોબર? જવાબદાર જ છે બધા, બધાને કામ કરવા જવું પડે. એના માટે પૈસા માટે જ ને હું વાત કરી, હું એમ જ લાગેલો હતો. પણ હું તમને કહેવા માંગુ છું, તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો, ચાહે હીરા ઘસતા હોય, ચાહે નોકરી કરતા હોય, ચાહે દુકાન હોય, ચાહે ખેતી કરતા હોય, એમાં આડેધડ હાલે? લખણભાઈ, વરસાદ થઈ ગયો, આપણે વાવણી હમણાં નથી કરવી, હાલો જવા દો, તો હાલે? નોકરી જવા વાળા સવારમાં 8 વાગે જવાનું હોય અને એ એમ કે આપણે 10 વાગ્યા પછી જવાનું, હાલે? હીરા ઘસવા વાળાને સવારે 8 વાગે ટાઈમ હોય કારખાનાનો, દીક્ષિતભાઈ, અને એમ કે આપણે અત્યારે નથી જવું, આપણે બપોર પછી જવું, તો હાલે? ભાઈ તું આવતો નહીં કાલથી, એમ જ કે આડેધડ હાલે? તો ન્યા આડેધડ નો હાલે. હું લેવા નો હાલે? બોલવું નથી, પણ આપણે એમાં જે વસ્તુ આપણે જોઈ છે ને બોલતા નથી. જે જોઈ એને બોલવાનું ચાલુ કરી દેવો ને, તો જે જોતું હોય ની મળશે. હું તમને આજ પ્રેક્ટિકલ કરાવ્યું. આજ મારે કઈ પીપીટી પર લેવું નથી ને આજ કઈ મારી મેં કીધું ને કે હું નીકળો તો મળવા, બેહાડી દીધો દળવા, એવું થયું આજ. અને હું ખાસ સ્પેશિયલ મારું શિડ્યુલ મેં બ્રેક કરી, અને અરવિંદભાઈ શેરડિયા મારી આગળ છે, દિનેશભાઈના નાના ભાઈ છે, એકવાર જોરદાર તાળી માટે. એ પણ આજે આપણા મહેમાન છે. અમે બંને રૂટમાં હતા અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે હરેશભાઈનો પ્રોગ્રામ આપણે સાંભળવા જવો છે, આપણે આપણું શિડ્યુલને કાપી નાખો, કેન્સલ કરી નાખો. પણ હવે ખબર નહીં હવે શું હોય છે, અને આપણું એટલે જ કદાચ નક્કી થયું છે. હવે બ્રહ્માંડમાં જ બધી ખબર છે ઈશ્વરને, અરવિંદભાઈ, કે કાલ સવારે, પમદી સવારે, અઠવાડિયા પછી શું થવાનું છે પરમાત્માને ખબર છે, આપણને ખબર નથી. હવે ક્યાંથી કોણ ક્યાંથી આ સકેડી મારીને આપણને મૂકી દે ને આપણા હાથમાં છે નહીં. હવે હું વાત કરતો તો આડેધડ વાળી, આપણે જે કઈ કામ કરીએ છીએ એમાં આડેધડ હાલે નહીં, અને આડેધડ કરીએ તો પૈસા મળે નહીં. તો આરસીએમ માં આડેધડ શું લેવા? કુમારભાઈ, આરસીએમ માં આડેધડ શું લેવા? જો અમારી પાસે જ્યાં સુધી કોઈ કારણ નહોતું, કોઈ સિસ્ટમ નથી, ત્યાં સુધી અમે આડેધડ લડી લીધું. ત્યાં સુધી અમે આડેધડ લડી લીધું. પણ આજ આપણી પાસે સિસ્ટમ છે, આજ આપણી પાસે એવી સારી અપલાઈન છે, આજ આપણને માર્ગદર્શન મળે છે, છતાં આપણે આડેધડ હુમલામણ કરીએ છીએ. પહેલા તો આલું એ પૂછી જો, આરસીએમ માં આવ્યા હું લેવાના? કેટલા સાથીઓ આરસીએમ માં છે? આરસીએમ પરિવારમાં, આરસીએમ ના ડિસ્ટ્રીબ્યુટર, આરસીએમ ના એસોસિએટ બાયર, આરસીએમ ની આઈડી, ઘણા બધા નામ છે. એક નામ થોડું છે, પાછી બળેતરા એક થોડી છે. આ દુસરો રાખો, કેમ લઈ લીધો? આ છે ને, હું ઈ પછી વાત કરું. આરસીએમ માં આવ્યા હું લેવા? શા માટે કે છે મને કોઈ? હેલ્થ માટે. હેલ્થ માટે. બીજા કોઈ? આ બાજુ પૈસા. સોમતભાઈ, હેલ્થ અને વેલ્થ. ઓકે, આ બાજુ હેલ્થ અને વેલ્થ. તમે ડુપ્લિકેટ મારતા નહીં, કોપી નહીં કરતા. આને કીધું આવડે ફટકા દેવાનો.
શેના માટે? માન સન્માન. બહેનોમાં ખુદની પહેચાન. પછી આત્મનિર્ભર બનવું. પછી હજી બહેનોમાં કોઈ એક જ બેન બોલ્યા, બીજું કોઈ બોલ્યું નહીં. ટાઈમ ફ્રીડમ છે, મની ફ્રીડમ, સિક્યોરિટી છે. ઓકે, આ બાજુ સપના પૂરા કરવા, રોયલ્ટીનું સપનું પૂરું કરવું. આડેધડ કરવાથી સપના પૂરા થાય ખરા? આડેધડ કરવાથી સપના પૂરા થાય આરસીએમ ને સિસ્ટમની રીતે કરવામાં આવે ને તો સપના પૂરા થાય. સિસ્ટમની રીતે આપણે કરીએ તો સપના પૂરા થાય. હવે આપણી વચ્ચે પહેલી વાર કોણ છે મિત્રો? પહેલી વાર આરસીએમ ને કોઈને આમંત્રણને માન આપી અને અહીંયા આવ્યા હોય, પોગાડી દીધા હોય, અથવા મારી જેમ પહેલી વાર કિડનેપ કરીને કોઈક લઈ આવ્યું હોય. મને એમ જ હતું. હાથ ઊંચા રાખો, હાથ ઊંચા રાખો. ઓકે, હા બધા આ પહેલી વાર આ બધા સાથી મિત્રો છે, એકવાર જોરદાર તાળી આરસીએમ પરિવાર વાળી. મારું આવું જ હતું. અને તાળી એટલા માટે પાડતા રહ્યો કે આપણું ધ્યાન આયા રહીએ. અને હું તમને અત્યારે જે મોટે ભાગે છે આ સેહત મિત્ર વાળું અને આ જે લાઈફસ્ટાઈલ ડિસીઝ વાળું, બીમારી વાળું જે આવેલું, હકીકત આરસીએમ આની ઉપર જ કામ કરે છે. હું મારી જ વાત કરું. મેં અત્યારે જે રીતે તાળી પાડી એ રીતે મને કોઈ કહી ન કે 4 મહિના પહેલા મારા હાથમાં 3 હરિયા નાખ્યા હતા. અને આવી રીતના જો બીજી કોઈ જગ્યાએ જો હરિયા નાખેલા હોય ને અને અત્યારે સુધી જે હાલતું હોય અને જો આ તાળી પાડવા જાય ને તો અત્યારે પાછા હરિયા નાખવા જાવ આપણે. તમે ટ્રાય મારજો. આરસીએમ પ્રોડક્ટ ની, આરસીએમ ના સામાનની તાકાત છે. જે હરિયા 1.5-2 મહિના પછી કાઢવાના હતા એ 30 દિવસમાં નીકળી જતા હોય તો આને તો પ્રોડક્ટ ની કમાલ જ કહેવાય. બાકી તો ડોક્ટર ચોખ્ખું જ કહે અને ફ્રેક્ચર વાળાને, ઓપરેશન વાળાને ઈ તરત કાઢે નહીં. ખબર છે ને? તો હવે આપણે વાત કરીએ. બહુ વધારે સમય તો મારે લેવો નથી, કારણ કે મોટે ભાગે તો આપણને એક વાત ક્લિયર થઈ ગઈ છે કે આરસીએમ આરોગ્ય ઉપર કામ કરે છે. સમજાણું? અને આરોગ્ય ઉપર જ કામ કરવું જોઈએ. હું લેવાને મારો પહેલેથી એક સિદ્ધાંત છે, શરીર છે જ બધું છે. શરીર છે તો નામ છે, શરીર છે તો પહેચાન છે, શરીર છે તો સિક્યોરિટી મળશે, શરીર છે તો સપના પૂરા થશે, શરીર છે તો વ્યવહાર છે. કાળુભાઈ, શરીર છે તો સંબંધ છે, શરીર છે તો નામ છે, અને શરીર છે તો જ આવે. બાકી પથારી પીડા આવે ખરા? એમ ન આવે, મારી જેવા ના આવે. હું હમણાં હતો જ ને ભાઈ, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના હું આમ તો મોટે ભાગે ઘરે જ હતો. ઈ 3 મહિનામાં 1,60,000 થી હેઠે નથી રહ્યો. 3 મહિના, 1 મહિનાને 1,60,000 ઉપર. શેની ઉપર કામ કરવું જોઈએ? પેલા પોતે. મને બીજી કાંઈ નથી ખબર પડતી. પોતાના ઠેકાણા ગામની બળતરા હોય. પોતાના ઠેકાણા નથી અને ગામની બળતરા હોય. ઈ ન કરું. અને મારી શરૂઆત જ આમ થઈ હતી. મારા પોતાના બિઝનેસની વાત કરું તો ભલે, આરસીએમની વાત કરું તો ભલે. તમારો પરિચય આપું. મારું નામ કિરણ વાઘેલા છે. મારું મૂળ ગામ દરિયાની વચ્ચે, જેમ રમેશભાઈ કહેતા હતા કાંઠામાંથી આવે, હું તો કાંઠામાં નહીં, હું તો વચ્ચે હતો. જાફરાબાદ મારું મૂળ ગામ જાફરાબાદ છે. લગભગ 32 વર્ષથી મારા પોતાના રાજુલામાં ધંધો છે. અને હાલમાં છેલ્લા 3-3.5 વર્ષથી હું અમદાવાદની અંદર શિફ્ટ થયો છું. ખાલી રાજુલા જાફરાબાદ નહીં, મારા સુરતની અંદર પણ રેસિડેન્ટ છે. સુરતમાં 40-42 વર્ષથી મારા પોતાના કારોબાર છે. જાફરાબાદની અંદર 65 વર્ષ જેવો થયું. રાજુલાની વાત કરું 30-32 વર્ષ. અમદાવાદની વાત કરું લગભગ 17 વર્ષ આજુબાજુ. અને હું નાની ઉંમરે, આજથી 26 વર્ષ પહેલા, 15 વર્ષની ઉંમરે હું એની અંદર લાગી ગયેલો હતો. મને એવું કહેવામાં આવ્યું હતું કે ભણવાનું હોય, બાપ દાદાનો ધંધો સંભાળી દે. સીધી સિમ્પલ વાત. વાંધો નહીં. હું એક વાત ઈ હોતી હું કહું કે મારા ઘરમાં અમે કાકા દાદાના 28 ભાઈ બહેનો છીએ. અને 28 માંથી કોઈ ઓછું ભણેલો હોય તો હું, બાકી બધા ઇંગ્લિશ મીડિયમ ભણેલા. આજથી 25 વર્ષ પહેલા ને 20 વર્ષ પહેલા કદાચ જાફરાબાદનું કોઈ નામ સાંભળ્યું તો ત્યાં જે કોલોની જે કહેવાતી એની અંદર ઇંગ્લિશ સ્કૂલ હતી, એમાં મોટે ભાગે અમારા ભાઈઓ ભણ્યા છે. મારાથી નાના હગા ભાઈઓ છે ને એ માસ્ટર ડિગ્રી કરેલા છે 3.
ત્રણેય માસ્ટર ડિગ્રી કરેલ. પણ હું કહી શકું મોટે ભાગે આજે જો ચેક કરવામાં આવે, જોવામાં આવે આ બધાયમાં, તો બધાય કરતા ઇન્કમ મારી વધારે છે. એટલે વાત તો આની જ શરૂઆત પેલા તો આ જ ને, કારણ કે માણસને જ્યાં સુધી પોતાનું પેટ ન ભરાય ત્યાં સુધી બીજાનો વિચાર ન આવે. એટલે આરસીએમ ની સિસ્ટમ એવી બનાવી, મેં વાત આની કરી, પણ જરૂરિયાત તો લોકોની આની છે. પહેલા હું વાત કરું, હજી આગળ વાત, મારા ઘરની અંદર આરસીએમ નું તેલ આવ્યું, વાપરવાનું ચાલુ કર્યું. મારા બાળપણનો મિત્ર કીધું મતતો તો વાહે મને કે તેલ વાપર, તેલ વાપર. મેં કીધું હું કારીગર છું, અમરેલી જિલ્લાની કે ઓઇલ મિલ બાકી નથી રાખી, બધું જોયેલું છે, અને તું એમ કે આ તેલ વાપર, તું મને સમજાય ના પાડી દે. હું ગયો બિચારો, હું જ ગયો, પણ એક દી આવીને ખીજાણો મને કે તને શરમ નથી આવતી? મને કે દર મહિને ભાવનગર ધોડ્યો જાસ, મને કે દવાખાનું બંધ નથી કરવું? કરવું જ છે. મેં કીધું કોઈ મને કે આ ચાલુ કરી દે. કરી દીધું, ચાલુ કરી દીધું. આરસીએમ સમજાણું. આરસીએમ સમજાણા પછી હવે આપણું તો કેવું હાલે ભાઈ, જે વાત આપણને મગજની અંદર બેઠી જાય, જે વાત આપણને ક્લિયર થાય ને કાળુભાઈ, એને લઈને મંડાઈ જાય. પાકું? કારણ કે આપણું વિઝન ક્લિયર થયું ને, મારું વિઝન ક્લિયર થઈ ગયું હતું. 6 મહિના આમને વાયલું, આખો દી દુકાને બેઠવાનું, સાંજે 2 કલાક આરસીએમ માટે, જેમ કે આરસીએમ નું હેલ્થ કાર્ડનું અહીંયા તો કદાચ સામાન લાવવા ના પડી, પણ મારી પાસે સામાન રહેતો હજી ગાડી છે, અને 8-10 પ્રોડક્ટ મારી પાસે પડી હોય ને, એ પ્રોડક્ટ લઈને વાત કરીએ અને ભલામણ કરીએ, શરીર સારું રાખવાની વાત કરીએ, આવનારી પેઢી બચાવવાની વાત કરીએ. આવી રીતના હર સામ આરસીએમ કે નામ 6 મહિના આયલું. કેટલું? 6 મહિના આયલું. અને 6 મહિના પછી મને મારા બાપાએ પૂછ્યું, મને કે તમે કરો હું? આરસીએમ. મને કે શું આવે? મેં તો આવતું નથી, કઈ મજા આવે. મને કે તો કાંઈ ન કરાય. હું કીધું તો ન કરાય, ક્યાં બંધ કરી દેવાય. જો સાંભળજો, આજ આપણી ટીમની અંદર તમે જેટલા સાથીઓને ડિસ્ટ્રીબ્યુટર બનાવો છો, જેટલા સાથી આરસીએમ ની અંદર જોઈન થાય છે, આમાંના 4-6 મહિના પછી ઓટોમેટિક બંધ થઈ જાય ખરીદી કરતા. થાય છે કે નહીં ભાઈ? જો સાંભળજો, એને પૂછો, એની પાસે જઈને બેઠો, અથવા તો પૂછો ને હું કે મારે કાંઈ આવ્યું નહીં ને, એટલે મેં બંધ કરી દીધું. હવે જેના ઘરમાં ડાયાબિટીસ નો ફાયદો હતો, ડાયાબિટીસમાં રિઝલ્ટ મળ્યું, ડાયાબિટીસની દવા ઇન્સ્યુલિન બંધ થઈ ગઈ, જેના ઘરમાં થાઇરોઇડ હતો, થાઇરોઇડની દવા બંધ થઈ ગઈ, છતાં 6-8 મહિના પછી બંધ કરી દે. હું લેવાને કાંઈ આવ્યું નહીં. મને એમ કીધું મારા બાપાએ, મને કે કાંઈ આવતું નથી, બંધ કરી દે ભાઈ તું. મોટે ભાગે આમ જ અટવાય છે. અને આપણે વાતો કરીએ મોટી મોટી, હાલો આપણે આરસીએમ કરી, જય આરસીએમ બોલીએ, જય આરસીએમ બોલીએ, જય આરસીએમ. પણ એને એટલે શરૂઆતમાં આવીને વહેલા આવ્યા એને તો સાંભળ્યું છે, પણ મોટા આવ્યા એને મારે શું કેવું, હવે બીજી વાર તો સંભળાવા હે નહીં. खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना, कोई हाथ यहाँ ना फैले अब, जन स्वावलंबी बन जावे सब, चोरी फरेब का नाम न हो, कोई भी यहाँ बदनाम न हो. આ પ્રાણ ગીત આરસીએમ છે ને, ખાલી એક પ્રાણ ગીત એને સમજી જાવ ને તો આરસીએમ બધું આખે આખું એની અંદર આવી ગયેલું છે. અને આજ અહીંયા ભાગવત ગીતા આપી, અને હું એવું માનું છું કે આ કર્મના સિદ્ધાંતના ઉપર હાલે છે, આ કર્મના સિદ્ધાંતના આધીન છે. ખબર બધાયને છે ભાગવત ગીતામાં ભાઈ કરેલું ફોગટ જતું નથી, કર્યા વગર કાંઈ મળતું નથી, ખબર બધાયને છે, છતાં આપલાઈની વાડ જઈને બેઠી. મને શરૂઆતમાં જ કહી દીધું, મને કે આપણો ઉદ્ધાર આપણે જ કરવો પડે, મને કે બીજા કોઈ ન કરી દે. આજ નહીં 26 વર્ષ પહેલા આ જ પોઝિશન હતી મારી. મને કામે લગાડી દીધો, ઉઠાવી લીધો 10મા માંથી. 10મું તો માંડ અડધું પૂરું કરવાથી જોઈ તો ઉઠાવી લીધો. અને હજી હું આજની તારીખે હમણાં મારી બેબીનું CS માં હું ક્લાસ ને બધું ઈ કરવામાં હું મતલબ ડોક્યુમેન્ટ કાઢતો હતો, મારું LC હાથમાં આવ્યું અને LC માં લખેલું હતું કે સતત ગેરહાજર રહેવાથી નામ કમી કરવામાં આવે છે. આ તો આખી જિંદગી આપણે સહન કરવાનો હોય, આખી જિંદગી સહન કરવાનો. ઉઠાડી લીધો અડધેથી, અને અડધેથી ઉઠાવીને મને મોકલી દીધો સુરત. મને કે ઉપડો હાલો, સુરતની અંદર મારે બેકરી છે માતાવાડીની અંદર. હમણાં અમે આરોર જતા હતા, અરવિંદભાઈ આરોર હતા. મને કે તમે સુરત જોયેલું છે? હા. હું તો અહીંયા 1999 થી હતો. મને કે રાજકોટે કાલ આરોર પમદી રાજકોટ હતો. મને કે રાજકોટે જોયેલું છે? મેં કીધું હા. મેં કીધું વેકેશન બધા અહીંયા જ કર્યા છે. એટલે નાની ઉંમરમાં ઘણું બધું જોઈ લીધું, ઘણું બધું મળી ગયું. અને આજ બધી જગ્યાએ હું તમને એ જ વાત કહેવા, મારે તમને વિઝન આપવું છે, બાકી મારે પ્રોડક્ટ નથી આજ સમજાવી તમને. પ્રોડક્ટની વાત એ તો સાંભળે આવી જાય તો સાંજે 9 વાગે ઝૂમમાં
બધી પ્રોડક્ટની વાત મળી જાય તમને, પણ આજ મને ઈ મોટિવેશન મળવું જોઈએ, આજ મને ઈ વાસ્તવિકતા ખબર હોવી જોઈએ કે આજ મારે હું લેવાના આતોડા તોડીને મારે કામ કરી લેવું જોઈએ આમાં, અને આજના સમયની મારે શું જરૂરિયાત છે ને આજ એ મારે શા માટે આ મહેનતથી મારે કામ કરી લેવું જોઈએ. અને હું અહીંયા સુધી પહોંચ્યો હોય ને તો હું કઈ રીતે પહોંચ્યો ને એ જ મારે તમારી યાર વાત કરવી છે. મેં આજ સુધી કોઈની રાહ નથી જોઈ. મારી અપલાઈન મારું જોઈનિંગ કરીને મને કહે કે આપણે પરવાનું થતું નથી, મને કે તારે કરવું હોય તું કર. કુવા ઉતારીને દોડું કાપ નાખ્યું. એવું જ થાય ને ઘણા મને હમણાં કોણ કે પંપી જ કહેતો હતો કે કુવા ઉતારીને દોડું કાપી નાખ્યું. સારું મારી જવું છે, આપણે નથી કરવું ઈ કે તો ભાઈ ખમી જા, હું વિચાર લઉં, જોઈ લઉં. હું ભીલવાડા ગયો, નરસિંહ પ્રણેતાને મળ્યો, પ્રાણગીત સાંભળ્યો અને મેં ડિસિઝન લીધું કે આપણે એને છોડવાનું થતું નથી. હું આખી જિંદગી ગધા મજૂરી કરવા આવ્યો નથી. હું કરતો તો એ હોતી તમારી વાત કરી. મેં એને કીધું ભાઈ આપણે મેં કીધું કરવાનું થાય છે. મેં કીધું મારું ભવિષ્ય દેખાય છે આવનારા 5, 7, 10 વર્ષમાં મને આરસીએમ હું આપી શકે એ મને અત્યારથી દેખાય છે. મને કે તું તારે કઈ ને, મને કે મારી જરૂર પડે ત્યાં કે છે, ખાલી એટલું જ બોલ્યો. આજ સુધીમાં એક વાર જરૂર જ નથી પડી બોલાય. મેં જે જોઈનિંગ કર્યું એ જ સારું, લે તને પગે લાગી લઉં. તે મારું જોઈનિંગ કર્યું એ જ સારું. એટલે મને ઉઠાવી લીધો. મને એમાં પાછા ઉઠાવવામાં લાલચ આપવા હોય, કારણ કે લાલો લાભ વગર લોટે નહીં પાછો. મને કે ભણવું નથી. મને કે હાલો. મેં કીધું કેમ? મને કે આફ્રિકા જવાનું છે. એટલે આફ્રિકાનું નામ દીધું. એટલે હું ઉપડી ગયો વિસરા પોટલા લઈને ત્યાં ગયો. એટલે એને કીધું કે ભાઈ ડાયમંડ ને, કારણ કે ડાયમંડ હતા ભાવનગર ડાયમંડ સિટી છે, મોટે ભાગે હીરાવાળા છે. કોણ છે હીરામાં? બોલો ને લા, કામ કરો તો એમ 100% કરો ને યાર બાપુ, કામ છે ઈ. મને ખબર છે આજથી 25 વર્ષ પહેલા એક દિવસનો 1700 રૂપિયાનું કામ કરેલું રૂખડભાઈ. મેં 25 વર્ષ પહેલા એક દિવસનું 1700 રૂપિયાનું હીરામાં કામ. 16 વર્ષે 15મે વર્ષે. હું તમને આ બતાવું છું એટલા માટે કે આજ આપણે અટવાઈ છીએ ક્યાં. મારે એ તમને હું ક્લિયર કરાવ, એક વાત હું તમને ક્લિયર કરાવતો જઈશ. મને લઈ ગયા ને, મને કહે કે તો ભાઈ એને આફ્રિકા મોકલવાનું છે, ડાયમંડના બિઝનેસમાં મોકલો, તો કાચા હીરાનો અનુભવ લેવડાવો. તો મને બેહાડ્યો ઘાટમાં. ઘાટ ખબર? તો અત્યારે તો નથી, લગભગ નથી ને. ઘાટમાં બેહાડ્યો મને. 6 મહિના શીખ્યો. મને એટલું, મને ખાલી, કારણ કે જ્યારે મને કઈ કહેવામાં આવ્યું ત્યારે મારું માઇન્ડ સેટ કરાવવું. જો સાંભળજો, મારું માઇન્ડ સેટ કરાવવામાં આવ્યું. મારો એક સિદ્ધાંત હતો કે મારે જે ક્ષેત્રમાં સફળ થવું છે એ ક્ષેત્રના સફળ લોકોના ટચમાં રહેવાનું, એના માહોલમાં રહેવાનું અને એની સંગતમાં રહેવાનું. એમાંય ચાલો ભાઈ, મને જે વ્યક્તિ કીધું હતું ભાઈ, મને કહેતો તને આ વખતે શીખવાડશે, ઈ કે એમ જ કરવાનું. ઈ કે ને કે તું ઘેરે નહીં જાતો, આજની રાત અહીંયા રોકાઈ જા, હું રોકાઈ જાતો. એમ કે ખાવા નથી જાવ એટલે નહીં જાવ. કોઈ પણ ક્ષેત્રની અંદર મારે સફળ થવું હોય તો એક ક્ષેત્રનું મારે ભાઈ એના કાર્ડિનલ્સ રૂલ્સ મારે એના ફોલો કરવા પડે. અને અહીંયા તો મારી મનની મરજી, અપલાઈન નો ફોન ઉપાડવું તે નોય ઉપાડવું. અપલાઈન કે પ્રોગ્રામમાં નહીં ભાઈ, આપણે નહીં મેળાવે, ઘરે મહેમાન બેઠા છે. હમણાં જ કે ટાયર ફાટી ગયું. એટલે હું તમને કહું એટલા માટે હું આ રસ્તેથી પસાર થયેલો છું. કારણ કે જે રોડેથી આવેલો એની ખબર જ હોય આપણને. એટલે હું આ બાબતો બધી ફોલો કરતો. 6 મહિના શીખીને છૂટો થયો. ઈ સમયની અંદર મંજી રૂડા, શીતલ એક્સપોર્ટ, ઘણા બધા શીતલ, કેસરી, આવા બધા નામ કદાચ જૂના બધા છે ને એને સાંભળેલા છે. મેં આવા બધા કારખાનાની અંદર કામ કરેલું. 6 મહિના એ કર્યું અને બાકીના 3 મહિના મારા મનની અંદર એવું થયું કે ભાઈ આમાં નહીં મજા આવે, એટલે મેં ના પાડી દીધી. હજી ફરીથી એક પંચ લાઈન, જે કામની અંદર મને મજા ન આવે એની જિંદગીમાં ક્યારેય નહીં કરવાનું, છોડ દેવાનું. એને મેં આજ સુધી નથી કર્યું કોઈ પણ જગ્યાએ. ભાઈ આપણને નહીં મજા આવે પૂરું, એ ચોકડી જ મારવાની. મને એક વસ્તુ સમજાય કે મારે જે રસ્તે જવું નથી એનો મારે વિચાર વલણ કરવો જોઈએ. અને આની અંદર આવ્યા પછી એ જ બળતરા કરે કે હાલો ભાઈ, મને અપલાઈને કીધું કે હાલો આરસીએમ નો સામાન વાપરવાનો, હાલો હું વાપરી નાખું, હાલો વાપરવા ફાયદો થઈ ગયો. અપલાઈને એમ કીધું કે રોયલ્ટી જવું છે તો કાયમ 2 પરિવારને મળવાનું, હાલો મળવાઈ જાવ. પણ એ માનશે કે નહીં માને? ન્યા હેનો ભાઈ મગજકારી આપણે. અરે ઈ મારી મેટર જ નથી. મારે તો કર્મના સિદ્ધાંતને લઈને મારું કર્મ ભાઈ મારે કરવાનું છે. ફળ આપવું ઈશ્વરના હાથમાં છે.
અને મેં આજ સુધી આવી રીતે જ કર્યું છે. આજ સુધી સિંગલ. એક વખતે પણ મેં લોજિક ન હલાવ્યું કે ભાઈ હું અહીં જાઉં કે ન જાઉં, શું ફેર પડશે ને એટલા કિલોમીટર જાવ ને આમ થાય ને કાંઈ નહીં. મને લઈ ગયા ત્યાં, ના પાડતી હતી, મને મજા ન આવી. મને કે તો હાલો, તો મને કે બેકરી સંભાળી લે. ઈ સમયની અંદર 80% નો ધંધો અને કાયમ ઓછામાં ઓછો 15,000 થી વધારેનો વેપાર કરવાનો. અમતભાઈ 80% નો ધંધો, 25 રૂપિયાની કિલો નાનખટાઈ આવે એ 90 ની વેચવાની. એટલે હું કારીગર આમનામ નથી બન્યો. હું તમને એ જ વાત કરું છું. લગભગ 3 વર્ષ મેં ચલાવી, નાની ઉંમરમાં, 15 વર્ષની ઉંમરે. એટલે મેં ના પાડી દીધી, આપણને નહીં મજા આવે. મને કે તો ઉપડો જાફરાવત, એટલે પાછો હતો ત્યાંથી ત્યાં પાછો. ત્યાં મારો મેઇન ધંધો હતો, મને ત્યાં મોકલી દીધો. ભલે કામ તો હું કરતો હતો, કારણ કે જે કાંઈ કામ કરો ને, જો તમારે કોઈ કામની અંદર સફળતા જોતી હોય ને તો એ કામને જીવનની અંદર 100% કરવાનું, તન અને મનથી 100% કરવાનું. આજ ઘણી વખત હું ઘરે કાંઈ પણ કામ કરતો હોય અથવા તમારું કામ હોય ને, તો હું ઘણા મને કોઈ કહે ને, મને કે સાંભળ્યો નહીં, જવાબ ન આપ્યો, પણ મેં કીધું મને ખબર જ નથી તમે શું પૂછ્યું, કારણ કે મારું ધ્યાન જ ત્યાં નથી. હવે આપણે બેઠા હોય ને બળેતરા બીજે ક્યાંક ની હાલતી હોય. તો આ વતી તમને સ્વસ્થ રાખે છો. તો સાંભળજો, ખાલી આરસીએમ ની પ્રોડક્ટ કામ નથી કરતી. મેં એવા લોકોને કેન્સર પણ મટાડેલા છે કે જેને કાયમ ને માટે હસતા જ રાખવાના, હસતા માહોલમાં રહેવાનું, પૂરતું ન્યુટ્રિશન આપવાનું, દિવસની પ્રોટીનની 4 પડીકી આપવાની, દિવસની 9 ગામા આપવાની, દિવસની 4 વેજ ઓમેગા આપવાની, સવાર સાંજ ગિલોય તુલસી રસ આપવાનો અને 1 ચમચી હળદર આપવાની. 4થા સ્ટેજ વાળાને કેન્સર અત્યારે ધોળતા કરી દીધા અને એને મોઢું જોઈને કોઈ એમ ન કહી શકે. અને બીજું, કેન્સરના સ્ટેજમાં જેને કીમોથેરાપી આપે, ખબર છે ને, કીમો આપે એટલે વાળ રોડી મોડી બધું ખરી જાય. એક સિંગલ વાળ નથી ખરવા દીધો મેં. પણ અહીંયા એ જ સિદ્ધાંત લાગુ પડે કે જે ક્ષેત્રમાં સફળ થવું હોય અથવા જે ક્ષેત્રમાં મારે મહારત જોતી હોય ને, તો મારે એ ક્ષેત્રના સફળ વ્યક્તિને ફોલો કરવા પડે. અને આપણે તો એ પછી ડોક્ટરની દવા સારું નહીં, પણ ઈ ભલે ચાલુ રહે, સમજાય થાકી જાય કે આ દવા નથી ભાઈ સાહેબ. એટલે ફૂડ સપ્લિમેન્ટ છે, આપણા ખોરાકની અંદર જે જોઈએ આપણા ખોરાકમાં નથી મળતું એ આપણને પૂરું પાડે. ભાઈ એવા જાફરાવાદ હાલ્યું પાછું ને અહીંયા અમને, હે દોસ્તારો મિત્રો ખાવું પીવું જલસા કરવાનું પાછા હતા ને અહીંયા.